ભગવતી મહામાયા મોગલ કેવી છે કવિ કે जगदम्बा लाखे हर लोबड़ी वाली बलहार भेरिया वाले करोड़ देव काताली सारण कुंडली मारी पास 84 जगदम्बा अवतार धारण कर्या 84 पण तमाम ने आई कहेवामां आवी अवतार धारण कर्यो એટલે आई कहेवामां माताजी जगदम्बा ने आव्या एममा खोडियार बूट बलाड बेसरी आवड एवी 84 जगदम्बाओ अवतार धारण कर्या पण मोंगल तो मोंगल से बाप तई अमारो कवि के शुं के माड़ी तारा वरहड़ा ए उजळा ने करणी संतनी माड़ी तारा वरहड़ा उजराण करणी संतनी यदि जगत में कोई धर्मनी माथे कोई भगवतीना धर्मनी माथे कोई देवीनी माथे एम कहेवाय कोई कड़वी नजर करी तेदी एना जड़बा रे सीरीने दांत जेरा रे मसराળી મોગલ પછી ગાંડી થઈ તું ડણકી ડુંગર ગાળી माड़ी तारा खांडा ने खपर रणमा खकड्या माताजी ना खांडा ने खपर रणमा खकड्या त्या सेन लड्या वगरना लश्कर पासा भाग्या रे मसराळे मोगल गांडी थई तू डणकी डुंगर गाળી भगवती प्रतिभाव होय तो घर जंगल ની મારી પાસે કદાચ જરૂર પડે કે જ્યાં માણા ન હોય જંગલ માં કોઈ માતાજીના ભુવા હોય કોઈ ભગત હોય કોઈ દેવ ઉપાસક માણા હોય જેને ધર્મ પ્રતિ વિશ્વાસ હોય જંગલમાં જરૂર પડે તો ત્યાં ડાકવાળાને રાવળદેવને ગોતવા ન જવાય ત્યાં ગોતવા જાવ તો મરી ગઈ ને હૃદયની માલિકા મનમાં વિશ્વાસ હોય ભગવતી પ્રતિ કોઈ પણ દેવી હોય ભગવતી મહામાયા ચામુંડ હોય શક્તિ હોય ખોડિયાર હોય મોમાય હોય મેલડી હોય ગઢ ભવાની કાલિકા હોય બૂટ હોય બલાડ હોય પણ ધર્મ પ્રતિ જો વિશ્વાસ હોય અઘોર જંગલમાં જરૂર પડે એક બેન ત્રણ હાથ પડે જડ કેતા શેતન સૂકું લાકડું હોય કાળમીન પાણો હોય અને પાણાને મારી પાછી ફાડીને જો ભગવતી જવાબ ન કરે તેથી તો મારી 9 લાખ લોબડી વાળી નો કહેવાય પણ હૃદયનો ભાવ જોઈ હૃદયનો ભાવ જોઈ અને એ ભાવને આધીન મારો કવિ કે હૈયાના ભાવથી કરે હાંકલો ને સિતરા તણા તો ઢીંગલા નો ધરુજે તેથી તો ગળધરાના ઘાટ માથે બેઠેલી મારી મામડિયા સારણની આઈ ખોડિયાર કે મને ફટકે છે બાપ કારણ કે માણાનો વિશ્વાસ કામ કરી જાય કેવો તલવારની ધાર જેવો ઢગાની પૂંછડી જેવો નહીં જે પવન આવે ને ફટફટ હલ્યા કરે આ પરવીનભાઈ આપણે માંડવો નાખ્યો પરવીનભાઈ ને ભાઈ પરવીનભાઈ કવડો મોટો એને વિશ્વાસ છે વિચાર કરો કોઈ ગરીબ લાખ માણા હોય આખાજીની મજૂરી કરીને 2 રૂપિયા ખિસ્સામાં નાખીને આવતો હોય અને એમાંથી જો હો પડી જાય ને તો ઘરે આવીને આંખમાં જાહુડા પડી જાય કારણ કે ઘરે છોકરા વલખા મારતા હોય કોઈ પણ તોડી એવી મહેનત કરી હોય કાળી મજૂરી કરી હોય અને 200 રૂપિયા દાડી કરીને આવ્યો હોય અને એમાંથી હો ખિસ્સામાંથી જો પડી જાય એટલે ઘરે આવે ને આંખમાં જાહુડા પડી જાય કારણ કે 100 રૂપિયાના દાણા જ આવે તેલ મરચું લીધું ન આવે છોકરા પાછા ભૂખ્યા રહે એમાં પરવીનભાઈ માણા નાનો છે એની મને વાત કરી કે રાજુભાઈ અમારી ભેણી અમારી જગ્યા મારા હાથમાંથી વૈજા એમ હતી માતાજી હું હૂતો છો ને એમ કીધું ઊંઝાતો નહીં તારું હકનું છે ને કોઈના બાપની દેવણની તારા હાથની મારી મારી ઝોંટી જાય કદાચ કોર્ટના પગથિયા સડી જાય તું ગરીબ માણસ છો તારા ખિસ્સામાં 5 રૂપિયા નથી પણ હાઈકોર્ટની માલિકા તારો વકીલ તારો જજ બનીને ઊભી રહો અને તારો નિયાત અને પાછો દેવરાવું તેથી એમ માનજે કે લગાવાના પાદરમાં ભગવતી મોગલ બેઠી એનો આ નવરંગો માંડવો નાખ્યો આને વિશ્વા કહેવાય દી ઉગે ને પૂછો કે માતા કરી કે નહીં કરી કે નહીં કરી તો માતાજી કે એમ ન થાય બેટા કારણ કે ભૂખ્યો રાખું ભોંયે હુવારું શરીરની પાડી દઉં ખાલ દેવી કે નો સુખ સતનો સાર
તો ક્યાંય જવાનું જરૂર નથી. તમારા મંદિરની માલપા, તમારા કુળની માલપા એ ક્યાંય એવું ન ધારી લેતા કે અહીંયા મોટા ભુવા છે, અહીંયા મોટા ભગત છે, એવું ન માનતા. એ શીતળાનો હોય તો તમારા કુળનો ભુવો હોય, ભજન કરતો હોય કે ન કરતો હોય, દીવ ઉગીને માતાનું નામ લેતો હોય, એની પાસે બે ઓશિયાના હાથમાં જ્યાં હુડા પાડશો ને, કારણ તમારા ભવદુખ ભાંગે નહીં. તેની તો સોટીલાના ડુંગર માથે બેઠેલી મારી વિવાહ બોલાવે સાંભળ ન કહેવાય બાપ. એવી ભગવતી માના દરબાર માથે એને એમ કીધું કે મારો બાપ બેઠો છે ને મારી એની જરૂર છે. ફકીરી જીવન, ફકીરી જીવન. હાવ એવા દુલાપીર બાપાના નામ ઉપર મારો જાગતો જ હોય, એના નામ ઉપર મારો ભાઈ 100 રૂપિયા આપે છે, સાધુ આપશે મારો બાપ. બાય બાય. ભગવતીના માં જગદંબાના ભુવા બેઠા છે, પણ અમારે રાવણદેવ આજે અહીંયા આતારેતા તેજ આવી ગયા. ગઢિયા વગર નહીં, આજથી 15 વર્ષ 10 વર્ષ પાછળ જઈ જે તેજ નહોતા, ખાટલી માથે બેહાડતા, જેને આપણે સાંગા માસી કહી. અને સાંગા માસીની માથે બેહી પીલો 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 હા પીલો પીલો. આપણે જે ખાટલી આવતી એને સાંગા માસી કહેવાય. આઠમને દિવસે ભગવતીના જયારે નિવેદ જોવાના થઈ રાવણદેવ આવે, પૂર્ણા રાવણદેવ આખો કોઠી પરિવાર કાંઈ મુઠી મૂળો માતાને જમાડવા બેઠા હોય અને જગદંબા ભગવતી મહામાયા જોગ માયાના જ્યારે ભુવા બેહે, ભુવા દાદા નવખંડ અને નવખંડની મારી પાસે 36 દીવા કરાય અને ભગવતીના નર નિવેદ જે કર્યા હોય એ ભગવતીને ધરે ને એટલે માતાને ભગવતીને રાજી કરવા માટે રાવણદેવ દમણ ડાક લઈને આવ્યા હોય. સાંગા માસી ખાટલીની માથે બેહે અને ડાબા હાથની મારી પર દમણ ડાક લઈ અને હામાં ભગવતીના ભુવા બેહે. જે કુળમાં ભગવતી પૂજાતી હોય એ ભુવા દાદા હામાં બેહે. પોતે નર હોય, નર પુરુષ હોય, માણસ આદમી જેવો આદમી હોય, આજની મારી પર દમણ ડાક લે. સાંગા માસીની માથે બેહીને 1 2 3 ઘા મારે ડાકની માથે. આમાં ભુવા દાદા બેઠા હોય ને, એ કોક ધાબળી હોય, કોકની પાસે લોબડી હોય, કોકની પાસે સુંદરી હોય, કોક પસડી ઓઢીને ધૂણે, કોઈ ફળિયું ઓઢીને ધૂણે. માતાજીની સુંદરી ભેળીઓ લોબડી આમ નાખે, નર હોય એમાંથી નારી બની જાય. બહુ સમજા જેવી વાત છે. ઘણા એમ કે માથે ભુવા ભેળિયા ધાબળી ઓઢીને હુઈ આવતું ને, કારણ કે આ ખોળિયું છે એ પુરુષનું છે. પણ ભગવતીના આહવાન કરે રાવણદેવ અને શરીરની માલિકા દેવનો અવતાર, જેને તાર કહેવાય, જગદંબામાં તાર લાગી જાય અને એક પલ ઘડી ભગવતી હૃદયની માલિકા વાસ કરે. શરીરની માલિકા દેવ આવતી નથી, હૃદયની માલિકા વાસ કરે કે જા, તને મારી માથે ભરોસો છે, તારું ભજન છે, તારા હૃદયની માલિકા હું અત્યારે જાઉં અને 2 શબ્દ ભરે કે સાંભળી લે. અને મારા શબ્દ ઉપર થોડીક વાર 2 મિનિટ ધ્યાન દેજો. વાર્તા નથી કરવી, પણ આ ભગવતીનો અવતાર શું કહેવાય, ડાક શું છે, 2 મિનિટ આ ભરત અહીંયા મારા સમજદાર ડાયરો બેઠો છે, 2 શબ્દ કહેવાય. હૃદયની માલિકા ભગવતીનો વાસ થાય. નાભી કમળની માલિકાથી ડાકની માથે 3 ઘા મારી અને રાવણદેવના દીકરા અમે જે ગાઈએ ને એને દુહો નો કહેવાય, સંત નો કહેવાય, શ્લોક નો કહેવાય, સાખી નો કહેવાય. આ કાળેરો તો અત્યારે આવ્યો, કાળિંગો અત્યારે આવ્યો. કાળિંગો નહોતો, રાવણદેવના નાભી કમળનો આરતનાદ એટલે એને અરણી કહેવાય. શું કહેવાય? અરણી. અને અરણીનો નાદ થાય
સામા બેઠેલા ભુવા દાદાની સુરતા એનો તાર એક, આ ડાકનો નાદ અને અરણીનો તાર, આ ત્રણ તાર ભેગા થાય એટલે એની માલપાથી ઓતાર પ્રગટ થાય. ઘણા એમ કે ભાઈ ઢોલ વાગે તો ન ધૂણે, નગારા વાગે તો ન ધૂણે, આ નાનું એવું ખાલી 5 ઇંચનું ડાકલું વાગે એટલે ભગવતી ભગવાન ધૂણે. માણસના ખોળિયાની માલપા ભગવતી આવીને ખમા ખમાના આકલા કરવા મળે, એમાં તાકાત શું? એક તાર, બે તાર અને ત્રણ તાર, ભુવાની સુરતાર, રાવળદેવનો ડાકનો નાદ અને નાભી કમળની માલપાથી સુકેલો આરજના, ત્રણ તાર ભેગા થાય એટલે એની માલપાથી ઓતાર પ્રગટ થાય. નાભીની માલપા કુંડળીની માલપાથી આવે, હૃદયની માલપા ચડાય અને આ 33 કરોડ આ રૂવાડા છે ને એ સમ અવળા થઈ જાય અને ખમાનો આંકડો મારે નકે જા. આ કોહિલના કુળની માલપા બેઠેલી આજ આઠમના દિવસે હકનો ઓળિયો ખાય અને સામુંડા જેવું ધર્મ બોલું છું. વિધાતાના લેખની માલપા તો લેખનો મારી દે, જેની તો મારી કોહિલની સાવણ દેવ નો કહેવાય બા. વાત છે પણ મારે જગદંબા ભગવતીને યાદ કરવી છે, પણ પ્રથમ પહેલા મારી આયુનો આગેવાન વીર ખેટલાને યાદ કરવો. એ તાણી ડાક વગાડો, તાણીને વગાડો. અરણી કહેવાય, અરણી કોને કહેવાય? જોડીએ સ્વગઠમાં મારા દિલ ખેતલા તારો જીવાસ. એ ઓલા બલભીપુરના મંગાવો એક દિલ લઈ મીઠોળને મોડ્યા. પણ પરણી પરણી હાલો એક દિનાર લઈ મનોહરીને. અરે રે એ જેથી પોખાણો મારી આયુ નતણો લઈ આજેવા. પછી આલાન લીલાઈ વઢાવું એક જીવા. જહો બાપા જહો, બોલો 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 બાપ જહો 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 જહો. આ આયુનો આગેવાન આ જે કહીને એને હરણી કહેવાય, કાળિંગો નો કહેવાય. અને પછી આયુનો આગેવાન કેટલો હાર્દા એમ કે ખમા બાપ રાવળદેવ મારા ભગવા ભેગ. ભગવતી મહામાયા ચામુંડાનો સળીદાર, ખોડિયારનો ખોળાદાર, ટૂંકનો બાજીગર, આયુનો આગેવાન એક કેટલો બોલું છું. અને પછી રાવળદેવ ડાક ચાલુ કરે. શું કે? એ લડતો લડતો આવ્યો, એ લડતો લડતો આવ્યો. પરિયુનો પૂજેલો. જહો બાપા જહો, બોલો 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 બોલો. હા મારું ભક્તિનો ભાગ જેલું. હા હે મનીષર લે રૂલે
ભગવતી મહામાયા મારી વિહા બુડાળે સામંડ આવી માતાજીને યાદ કરું ભગવતીને પણ કેવી આ વાગે ના બધી દેશી ગાય વાગે આ ડાક વાગે છે બધી દેશી વાગે જે પેલા ગડિયા વગાડતા અને હાસુઈ ઓનું અને હું કે દેલી પણ હુજી જા એ મારી હુજી સામુંડા એક હોડણ મેરને લઈ હોય મારી હુજી છે એક સામુંડા હોડણ મેરને લઈ હોડમાં એ ઓલા પગ પોલાડા એક મારી સામા લઈ પાતાળમાં પણ જાગી જા એ મારી જોગ માયા જાગી તેને સામણ રમા ભલા માડી ભલા જેદી જગદંબા વાહ માડી વાહ પછી ધાને દાગી ધોમ લઈ વિકરા હાથની મારી બા ખાંડું ખપર લઈ અને હરાવડા ડુંગરની માથે ખોડતાની ચાર રોટલી ઉડી જેવા માતાજી ધામ લઈ વિકરાળ જાગીને જોવે છે કોને મને હાથ કર્યો જય હો માં જય હો ભગવતી જય હો બાડી જય હો વાહ 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 દેવી વાહ જય હો મારી જગદંબા કે જગતમાં મને કોને હાથ પાડ્યો કે માતાજી ચાર જુગની હોય તાણી ઊભી ફૂટીસો મળે એવું ઊભી થા કારણ કે આ દઈ તો રહ્યા રાક્ષસો એને દેવાળોને દુઃખ દેવાનું ચાલુ કરી ગયું છે જેથી જગદંબા હાથની મારી ખાંડા અને ખપર લઈ અને રણની મારી મારી ચામુંડા સિંહની માથે સવારી કરી અને પછી ભગવતી દયોતોને મારવા જાય તેથી શું કે એ જોવો દેવાળું દઈ આ ભાગ્યો જાય એની વાહે માના પડકારા થા એ ભાઈ રે ભાઈ તું કેટલે કદાચ તારી વાહે માના પડકારા થા ભલો મારી જગદંબા અને એવી મારી ગળધરાના ઘાટ વાળી આઈ ખોડિયા રે બજારા છે માતાજી જગદંબા ખોડિયાર એક એવી લોકપ્રિય દેવ છે સારણ કોઈની મારી પાસે 84 જોગમાં એવો અવતાર ધારણ કર્યા પણ ખોડિયાર જેટલાના કુળદેવી છે એટલી બીજી ભગવતી કુળદેવી નહીં હોય તમે જોજો કારણ કે ગુના નદી એ ભૂગવે પછી ધર ડુંગર ને ધાર એ કવિ કે ગુના નદી એ ભૂગવે પછી ધર ડુંગર ને ધાર એ તારા ધાનક ધારો ઠાર ખાણે ને પાણે જોયા ખોડિયાર ભગવતી હારો ધરો જોયો હારો એમ કેવા ગળધરાના ઘાટ જેવો કોઈ ધરો જોયો
ત્યાં ભગવતી જગદંબા બેઠી છે અને એવી મારી મામડિયા સારણની આ ભગવતી ખોડિયાર આવ્યા અને માતા ખોડિયારને યાદ કરું પણ કેવી માં મારી ખોડિયાર જેથી મારા ભોમા ભંડા એ બોલ્યા ખજાના મારી ખોડિયાર જેથી મારે ખાજે લઈ ફૂટે ન જો મારી ભલા મારી ભલા જો માં જગદંબા ભગવતી હુમલદેવ પરમાર રાકવાડ જુનાગઢ ની માલપા મૂળું દરબાર અને એમના દીકરા રાકવાડ કોટાજી પરમાર ના દીકરી હુમલદેવ પરમાર ભગવતી જગદંબા મહામાયા ખોડિયાર ના મહાન ઉપાસક અને મા જગદંબા ભગવતી જેથી એમ કેવા ખોડિયાર ને મહા જગદંબા ને હુમલદેવ પરમાર એમ કહે છે કે હે માં મારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ માં 75 વર્ષની ઉંમર થઈ ગઈ પણ જુનાગઢ ની માલપા બાળો હાથ નથી તેથી ગળધરાના ઘાટ માંથી આ જગદંબા ભગવતી મહામાયા ખોડિયાર બોલે પણ તેથી શું કે સુવર્ણના નાકાની ભલા મારી બૂટ બલાર જે મારી જોગમાયા દેહો મેરી ઓન મારી વાઢાળી મોટો મીર આ નર નિજાળો એકથી સમજાયો કોઈથી સમજે નહીં વાહ 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 જય હો માડી જય હો માં બોલા માડી આજ સવારમાં અત્યારે જો કે આ સોશિયલ મીડિયા ઇન્ટરનેટ ને મોબાઈલ ની દુનિયા છે આજ સવારમાં એક વિડીયો જોયો અને મારા ફોનમાં આજની તારીખમાં હજી પડ્યો છે સવારમાં અત્યારે જ આવ્યો એક સાધુ મહાત્મા છે વ્યાસપીઠ ઉપરથી બોલે કે ભૂવા ખોટા ડાકલા ખોટા વ્યામીના કારણ વળગે એવું બોલે છે અહીં મારા ફોનમાં હાજર છે પણ એ મહાત્માને હું એટલું કહું છું વધારે કાંઈ નથી કહેતો કે ભગવતી ને ભગવાન એ જેથી આ પૃથ્વીના મંડાણ ને મારી આદિ શક્તિએ પાતાળની માલપા પાટો મારીને તેથી પીંડો કાઢ્યો અહીં એના દો પાડ્યા ભાગ અધર ઉડાડ્યો એનો આકાશ રસ્યો પગની નીચે દબી દીધી ને એની પૃથ્વી રસી જળની માથે કાંઈ નહોતું નકરી શક્તિ હતી કેવી જેમાં વીજળીનો પ્રકાશ પડે છે એવી ભગવતીનો પ્રકાશ એક હતો અને તેથી જગદંબા ભગવતી મહામાયા શક્તિએ આ પૃથ્વીનું સર્જન કર્યું બાળક રસ્યા ત્રણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને એ કૈલાસના અધિપતિ ભોળિયાનાથના હાથની માલપા જે બાજુ હતું આની માલપાથી 36 રાગ રાગને નીકળે
તમામ નાદ આની પછી નીકળે. દુનિયામાં પ્રથમ બાજુ કોઈ હોય તો શિવને શક્તિનું ડાક છે આ. તો એ એમ કે છે ઢોંગ છે ધતિંગ છે ઢોંગ છે ધતિંગ છે. અને ભુવા એ કે ધૂણે મંજીરા વાળો એમ કે કોણ કોણ જાય કે ભુવા એમ કે હું જાઈશ કે તું જ મલકને ગાળિયા કરશો ને મલકને ઊંધું સમજાયશો. એ બોલવામાં વિચાર કર. વ્યાસપીઠ ઉપર બેઠો છો, એક રાવળદેવ તરીકે તને વધારે નથી કાંઈ કહેતો, ખાલી નાની એવી ટકોર કરું છું કે આ તો આદિકાળથી છે. ભગવાન એમ કે કોઈ માણસ હાજુ માંદું થાય તો પેલા ભુવા પાસે લઈ જાય, ડોક્ટર પાસે ન લઈ જાય. પણ એ સાંભળ બાપ, ડોક્ટર એમ કેવા કે 20 વર્ષ મહેનત કરી હોય કોઈ દીકરી બેન ના ઈ ખોળાની માલિપા બાળક ન હોય, દુનિયાના સર્જન દુનિયાના ડોક્ટર એમ કે આ દીકરીને સંતાન ન થાય, તેથી આ અમારા સૌરાષ્ટ્રના ભુવાના ખોળિયાની માલિપા દેવ રમતી હોય અને એમ કે જા બાપ 9 મહિના 13 દિનનું ટાણું થાય, તારા દુનિયાના ડોક્ટર દુનિયાના સર્જન ને ખોટા પાડી અને વાંજિયા ઘરે દીકરા નો આપે, તેથી તો મારી બૂટ બ્લડ અને મારી બેસરી નો કહેવાય બા, બેસરી નો કહેવાય બા, બેસરી નો કહેવાય. વાહ જે હમાડી એ આ ભગવતી બૂટ તો ઈ છે કે સ્ત્રીના ઉદરમાં તો હવ દીકરા છે, પણ મારી બૂટ કે કદાચ કોઈ મારી સામો લાગ માંડે અને મલકાળ જેવા વાંદાને 9 મહિના 13 દિનના થાણે પુરુષના ઉદરમાં જો દીકરા નો આપું, તેથી તો બાબર દેઠા સારણની બૂટ નો હોય બા, સારણની બૂટ નો હોય બા. મારી બાપો દેખા સારો જય હો જગદંબા બા જય હો માડી. ઘણા એમ કે બૂટ આવે સામુંડ આવે તો ખમા કે, મોમાં આવે તો ખમા કે, કાળકે આવે તો જીભડો દેખાડે, બૂટ આવે તો 2 આંગળે કેમ દેખાડે? 2 આંગળે દેખાડીને તત હું લેવ કરે. જગતના શોખની માલિપા ભક્તો તો ઘણા થઈ ગયા, પણ મેરિયો એક એવો હતો કે દી ઉગે અને ભગવતી મહામાયાના જગદંબાના ચરણોની માલિપા માં પડદે આવીને બોલે નહીં ને ત્યાં સુધી આમ જીબડીને બહાર કાઢી અને એની પેટલીની માથે આ તલવારનો ઘા મૂકી અને એક પછી એક જીભનું ટેરવું કાપીને પેટલીની માથે મૂકી મારી દર્શન દે, મારી દર્શન દે, મારી દર્શન દે. અને જેથી પડદે આવીને વાતું માતાજી વાત કરે કે સાંભળ મારા મેરિયા, તને આવીને દર્શન તો દઉં, પણ દુનિયાની માલિપા સૂર્ય અને સાંજ રે ત્યાં સુધી તારું નામ રે, જ્યાં મને બૂટને યાદ કરવામાં આવે પણ પહેલા તને યાદ કરવામાં આવે. જીબડિયું વાટીને તોરણ માતાજીના પેટલે ધર્યા ને એટલે તોતળો થઈ ગયો, તોતળો. માનું નામ હરખું ન બોલી શકે, પણ બૂટ આવે ને તે પહેલા તો મેરિયો આવે અને
જહમા જય હો મારી જોગમાયા ભલા મારી ભલા જય હો મારી જગદંબા અને દુનિયાની માલિપા ધાર્યા તો હવ કરે હો ધારેલું તો હવ કરી દે પણ જો અણધાર્યા ન કરે એ તેથી તો મારી સુવાણના નાકાની મારી બાપર ટેઠાણી સામેની ભગવતી બૂટ નો હોય બા ભગવતી બૂટ નો હોય બા મારી ભૂરી પીપરના મારી શિકોતર દેવજેજી પાંદડા અને ઓલું જગત આ મન ખ્યા કોઈ જેજી શિકોતર મને નહીં પણ તેજી લઈ જાવ જેને આવા કોક પ્રભુની પાસ એ મારી હોરાના કરી દેખાડ્યા એક દી મારી ઊંડ વિના એ ખેડાની શિકોતર દે માતાજી જગદંબા રાણા દરબારોના દીકરી માલબાઈ ભાવનગર રાણા દરબારોના દીકરી અને કસ ધરાની મારી પાસે હાહરવેલમાં હાહરે માતાજી જગદંબા જહમા વાહ 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 જય મારી જગદંબા અને માં ભગવતી જગદંબા જોગ માયા હવ હવની દેવના પાણી શેડે બેનું વાતું કરતા હતા મારી દેવ આમ મારા મોહલની માલિપા દેવ આમ એટલે માલબાઈને એમ થયું કે લાય હું કઈ બે શબ્દ કહું પણ જેને શિકોતર માથે ભરોસો હતો પાણી શેડે કાંખની માલિપા બાળક પોતાનો એકલો દીકરો પાણી શેડે પાણી ભરવા માટે જાય ભગવતી શિકોતરના નામ ઉપર એટલું ભજનમાં આમ તલીન બની ગયેલા એક કાંખની માલિપા દીકરો ને બીજી કાંખની માલિપા ઘડો કુવા શેડે જઈ અને માતાજી મનની માલિપા શિકોતરનું ભજન હાલતું હતું ને એટલે ભૂલી ગયા કઈ કાંખમાં દીકરો ને કયા કાંખમાં ઘડો છે ઘડાને મૂકી દીધો દીકરાની ડોકમાં ગાળ્યો નાખીને કુવાની માલિપા રમતો મૂક્યો પણ આ ભાવનગરના ટીમે બેહવા વાળી મારી શિકોતર કે કદાચ મારા નામે જીવે કુવાની માલિપા નહીં પાતાળમાં પડી જાય જો મરી જાય ને તેથી તો મારો ઊંડવીનો અખોડો લાજે મારી શિકોતરનો અખોડો લાજે મારી શિકોતરનો બાળો લાજે મારી શિકોતરનો મહામાયા શિકોતર માતાજીનો રાહડો ગાવ પણ કેવી મારી ઊંડવીના ખેડાની શિકોતર એ પ્રભાતનો બોર આ 3 વાગ્યા પછીનો સમય જાતો જાય છે તો મારી વિનંતી છે બે હાથ ઊંચા કરી અને માતાજીના રાહડાની વાલીમાં ઘડી તાળી પાડજો પણ કેવી માં એ ઊંડવી વાળી માડી ઊંડવી વાળી જો હલો દરિયાની દેવી માડી તાહડ રમે માં બેડા
માં જગદંબા શિકોતરનો રાહડો લાગ્યો હોય અને અમારા કવિ કહેતા હોય શું કે એ મારી શિકોતરનો રાહડો જામ્યો ઘેરદાવ ગમતું મારી શિકોતરનો રાહડો જામ્યો ઘેરદાવ ગમતું નથી વાલા માતાજી શિકોતરના રાહડા તાળી પાડો એ એક જ મિનિટ છેલ્લી એ તાળી પાડો તો મોરી માતની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારી માતની રે તાળી ના હોય તો બરોબર મારો બાપ પછી તમને રમાડે પાછા સ્પેશિયલ આપણે એક રાઉન્ડ તમારો લેવું હા મારો બાપ ભુવા દાદાને આપણે દેરા પૂરા વાહ વાહ જે હમા અને એવી જગદંબા ભગવતી મહામાયા મારી કળિકળ યુગનો જેને ધણિયાણીનું બિરુદ આપવામાં આવ્યું હોય ભગવતી મહામાયા મેલડી આવ્યા છે અને મા જગદંબા મેલડીની યાદગીરી પણ કેવી માં કંડિયો કંડિયો કાંધે ને લીધો મારી મેરડી કંડિયો હારી એકજી રેજી કામનું દેશમાં એ પણ ભગવાન રગી મારી મેરડી ઉગડા ભગવાન ગયા તમારી મેલડી જેથી લુગડા આજની મારી માં ખોખરી લાકડી લઈ એ શિવરહી દોશી બની અને કયક વરતિયા કયક બાંધા કયક સોંટ વાળા કયક કલાક મેલા મહાણી કે હો મળી મા મા જય દેવી વાહ મળી જહમા જગતના શોકની માલિકા મેલડી શું કરે બાપ કે એક દી મારી હમ કોઈ લાગ્યા લાગ માંડે જગતમાં કોઈ એમ મેલડી જોવી છે અને કદાચ કોઈ જો લાગ્યા લાગ માંડી દે હોળકાની મારી પાસે મોહમ્મદ શાહ બેગડાનું રાજ જેમ એક પલમાં પલટાવી નાખ્યું એમ જગતના શોખની મારી પાસે મારી મકવાણાની મેલડી આમું કોઈ લાગ્યો લાગ માંડે અને મારી મેલડી કે હવા વેચીને નાંગણી બની જાવ રૂપિયા એવડી ફાઈન માંડી દે જો એ વાહ દેવી વાહ કે કદાચ ડાબા પગે કોડી જાવ અનનો જમણો ઊંચો થાય કે તું તમારું મકવાણાનું ધરમ મેલડી નો હોય બા ધરમ મેલડી નો હોય બા
મેલડી ગામનું દેશમાં આવ્યા માં મેલડી આય મેલડી વાળા સૈયા મેલડી ના जय हो मारी जोग माया वाह वाह देवी वाह जय हो मां भलाई मारी भगवती अंतेदी मारी आई धूड़ीना धड़ीमलानु मारू धर्म होय मारी भगवती मेलडी वाह वाह जय हो मां खोड़ियार वाह मारी भाडलानु गांडू गेल ए आया તમારા આયા આપણે गोहिल परिवार ना रावण देव जैसे हमारा भाई मारो भाणिया भाई हमारे मारो भाई नो दीकरो लाल भाई एना कुळ में मारी भाडलानी गांडी गेल कुळ से એટલે બે શબ્દ માતાજી ગેલના કહું પણ કેવી માં એ ભુવા કોઈ જેદી ભાડલે જાશો નહીં જાજો નો ભુવાન કોઈ જેદી ભાડલે જાતા નહીં भाडना सासर बहुत होइला से बाप के मन नी मालबा कोई अभिमान लई जाय कमी ना सासर नाखू अन जदी भाडलाना शौक नी मालबा मारी गांडी गेल पेटी बाप जय हो मां वाह 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 जय हो मां अन भाडलाना शौक नी मालबा कदा कोई अभिमान करी जाय और मारी भाडलानी गांडी गेल के हमर बाप कोई गला अभिमान करे भाडलाना शौकनी मालपा और गला भी कोई भूओ शासन लेवानी कोशिश करे और भाडलाना शौकनी मालपा जो सोटानी न दे तेजी तो मारी भाडलानी गांडी गेल नो के बाप और एवी माताजी गेल भगवती आई महामाया पधारा तन શું કે ए माया वायु मा ढोलियो ठायो रे ए गेली वायु मा ढोलियो ठायो आमोधा आमोधा
ભૂવા થાય જીવન માય જવાળા થાય એ ભલા ભલા એ ભલા ભલા દિલ મારે જો રે મારી ધડકન મારે જો એવી મારી ભાડલાની ગાંડી ગયેલ સુરાપુરા બાપા અહીં પધાર્યા છે જેને મદના હુરદન કહેવાય. ત્રણ પિતૃ આપણા કુળમાં પૂંજાય 18 આલમની માલિપા એક રણખાંભીનો હુરદન જેને સુરવીર કહેવાય. ગાયો માટે કપાણા હોય કોઈ અબળાની આબરૂ માટે જેને પોતાના મસ્તક દીધા હોય એક ભગવતીના ખોળામાં બેઠો હોય જેને ભૂવો કહેવાય માતાનો બાનાધારી હોય એ માતાના ખોળાની માલિપા બે અને એક બાળો પિતૃ બાળપણની માલિપા કદાચ કોઈ કમોત થયું હોય કોઈ પણ દુર્ઘટના કારણે એનું મોત થયું હોય અને એ બાળો પિતૃ 11 વર્ષનો હોય અને કદાચ એ બેઠો હોય રણખાંભીની માલિપા અને એ બાળો પિતૃને કદાચ દુનિયાની માલિપા સમરવામાં આવે માં ભગવતીના ખોળામાં બેઠો હોય એને યાદ કરવામાં આવે કે પછી રણ સીમાડાની માથે ગામના બહાર ઝાંપાની માથે એમ કહેવાય સીમાડાની માથે જેનો પાળિયો થઈને પૂજાતો હોય અને આવો કોઈ સુરવીર હોય અને એ સુરવીરને યાદ કરવામાં આવે તેથી મારા કવિ કે શું કહેવાય એ બેની વારે સડિયા એના પાળિયા પૂંજાણા કેવો મારી ચામુંડા કેવો મારી ચામુંડા
ઉતડાના કાંગરે માડી ઉતડાના કાંગરે માડી સીધી રે રખવાડી ચોરી દરિયા કાંઠે આવી અરે મારા કાળિયા અરે મારા બાબરા તો સાનો ના બરોબર છે કાંઈ મારી મોગલના નવરંગ માંડવે હરે રે એ તન ખટે રમાડું વીર ખેતલા લંકાનગઢમાં મારા વીર દીવો બળે એ પછી ઓલો મળે એક દીવલા રાજા રાવણના રંગ મેલમાં પણ પેલો પ્રવેશ થાય ઓલી નાર મનોહરીને એ પછી પરવર જે મારી આયુના નહીં આગેવાન હાહાકાર રાજા રાવણના દરબારની માલિકા જેથી જગદેત્રી દેવળને રાજા રાવણે કબજે કરી લીધા સોહણ જોગણીઓ કરોડ કાટાળી દેવીઓ દાઢાળ્યું અને જગદેત્રી દેવળને રાજા રાવણે કબજે કર્યા તેથી કાળી સતરદશીની રાજ્ય બહારના સમયે કાળા ખેતર મસાલે ખીચડી હેઠે મારી આઈના આગેવાન વીર ખેતલાનો જન્મ થાય અને જગદેવની દેવાળોને છોડાવવા માટે મારી આયુનો આગેવાન જાય અને તેથી અમારે જોગીરાજ કુંડલીના કલમે લખાણેલો એક આ ભાવ અને તેથી અમારા કવિઓ ખબર શું કે એ મારો વીર રમવા આવે આ લંકામાંથી આવે આ દેવીઓને છોડાવવા લડતો આવે રે દલિયો લડતો આવે રે મારા વીરને વધાવા કારણ રૂપી આવે
વાહ દાદા વાહ એ ખાંડું ની આવ્યું નથી મારા સુરવીરી ખાખરે ધનકાવનું ધન ગયું ઈ ધન છે ધન છે પણ જેની દૂધડીએ એ દાદા જોને દીવા બળે અને એવા વીર ભારતીજી મહારાજ જયારે અહીં પધાર્યા છે અમને કહેતા ઘણો આનંદ થાય અહીં ધારુકાના ટીમાની માલિકા વીર ભારતીજી મહારાજ બેઠા છે બાપ એ ઉમરાળા બંધક નહીં પણ 3 તાલુકાની માલિકા કદાચ કોઈને સરપ્લસ થઈ ગયો હોય હા વાહ 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 અને કદાચ અહીં ઉમરાળાના ટીમાની માલિકા લાવે ધારુકાના ટીમે લઈ જાય અને દુનિયાની માલિકા કદાચ કોઈને કોબરા કડી ગયો હોય અને મારો ભારતીજી મહારાજ એટલું કે મારા નામની કદાચ ફાળગી પડે અને જગતમાં જો મરવા દે ને એની તો મારો ભાગવેલનો રાજાનો કહેવાય ભાગવેલનો રાજાનો કહેવાય હા દાદા હા દાદા હા ભાગી મારા ભારતીજી ભાગી મારા ભારતીજી રણ મેદાનમાં હલાવી ભારતીજી રણ મેદાનમાં હલાવી ભારતીજી તમારે દાયાભાઈ બારીયા 200 રૂપિયા આપી માત્ર પોતાનો માનો દાદો કેવા હાલો ને જોવા જાવી વીર ભારતીજી હાલો ને જોવા જાવી વીર ભારતીજી વારવાર
ચરણ ના નિહોડે યાદ કરી પણ કેવી માં માતાજીનો બે ઘડીનો ગરબો ગાવો છે પણ કેવી જગદંબા ગળો ધરેથી માજી નિસરિયા એ આવ્યા છે માટે ગામડે રે માં એ આવ્યા છે માટે ગામડે મામડિયો સારણ વીર વેરે
અને એવી મારી પારગલી મારી ખારી ખાવડના સીમાડાની મારી પારગલી મારી ગઢ ભવાની કાળકી આવી બાપ અને માં જગદંબા ભગવતી મહામાયા મારી પારગલી દેવને યાદ કરું પણ કેવી જગદંબા મારી વેલા ગર પાવાની દીવી મારી વેલા ગર પાવાનો મારો વ્યવહારી માન્યો મારી પાવાની દીવી કન બોલાવું મારી શાયર ના હિલોરાની દીદી મારી ખારી ખાવડના સીમાડે મારી જગદાલ ભવાનની જોયું એ મારી પાવાની દીદી આવાની મારી ઓશિયારો ટકોરો મારી પાવાની જીવને કરાયો નહીં મારી પાવાના ભગવતી મહામાયા આવી મારી ગઢ પાવાની કાળિકા આવી છે અને મારા યજમાન રમેશભાઈ નારોલા ખરેખર આ ભાવ ગૌરવે હમણે 2 દિવસ પહેલા માતાજીનો માંડવો હતો અને માતા કાળિકા રમેશ એટલે 2 કડી માતાજીની ગાવી છે પણ કેવી માં એ ઉજો ઉજો હે પૂનમ કેરો સા એ ભવાની રમે હે કાળિયા રમે કાળિયા રે લો
ભલા બાબા જય હો. અને એવા મારા 12 બીજનું ધણી એટલે મારો હિન્દુ હાકેમ રામદેવજી મહારાજ પધરા છે અને બાપાને યાદ કરી પણ કેવા મારા રામદેવજી મહારાજ બા જગતના સ્વામી એના નામ ઉપર એના મંડળ હાલતા હોય અને કદાચ 11 વર્ષના બાળક હોય નાના નાના પણ એના રુદિયાની માલપા મારો રામ રમતો હોય બાપ. આ ગઈ 11 તારીખે 10 તારીખે રાતોલ મોવા પાસે 11, 15 વર્ષના નાના નાના બાળકો અને રામદેવજી મહારાજનું એક મંદિર બનાવ્યું છે. આખ્યાન રમીનો પછી આખ્યાન કેવું ખબર નીતિ નિયમ વાળું કે એની માલપા એક એવું ફટાણું નહીં ગાવાનું કે એની માલપા મર્યાદા તૂટે. અને એવો મારો હિન્દુ વાક્ય આવ્યો છે શું કે જુઓ જુઓ ને રામદેવ લીલુડા ખોટે ચડી લે લક્ષ્મણભાઈ સગનભાઈ 151 રૂપિયા આપી રામદેવજી મહારાજના નામને બતાવે છે અને માં ભગવતી મોંગલનો માંડવો ઉદાવે અને એવા મારા રામદેવજી મહારાજ અહીં પધાર્યા છે તો ખરેખર તાળી પાડજો. પણ કેવા એ આવે રામા પીર બાપા આવે રામા પીર એ ઉમરાળાની શેરીઓમાં આવે રામા પીર. રમો મારો બાપુનો નિરાજે રમો હાકળું અજડાય ન કરતા આમાં એમ ખેંચા ખેંચી ન કરતા નિરાજે રમો એની કોઈ ઉપાધિ નથી. પણ મારો બાપુ તો શાંતિ હા ભલે ભલે નિરાજે નિરાજે બાપુ હા હા ભલે ભલે નિરાજે કદાચ એકાદો હાકડો મારો તો વાંધો નહીં પણ અજડાય ન કરો આમાં એની ખેંચા ખેંચી ન કરો. હા ભલે ભલે જવા જો વાહ વાહ ભલે ભલે જય હો. હા કોક ને લાગ્યું હોય બાપુ ઓશિતાની અજડાઈમાં કળશમાં કળા બિરાજે
નેજામાં બિરાજેનું દેવળમાં બિરાજે પોતે રામદેવ આજ મારો હિંદવો છે હાજર એવા મારા રામદેવજી મહારાજને આપણે યાદ કરવા ધણી અને એ મારા રામદેવજી મહારાજને યાદ કરું કે શું કે એ ઘોડલે સડન તારે એ દીઠા રામા પી અનવલા હરભુજના વાહ બાપા વાહ જય હો આહા વાહ બાપા વાહ જય હો અને એવા મારો 12 બીજનો હિન્દવો હાકેમ બાપા ગામો ગામ જેના મંદિર છે બાળકના ખોળિયાની માલપા ખરેખર એને બહુ ભાવ બાળક માથે બહુ ભાવ બાપાને મેં તો ઘણી જગ્યાએ જોયું છે આ 20-25 વર્ષથી આ ધંધો કરીએ છીએ રાવણદેવનો અમારો જે મારો ધર્મ છે પણ જાજા માંડવા રામદેવજી મહારાજના હોય ને તો નાના મિત્ર મંડળ હોય રામાપીરના નાના બાળકો હોય પણ મારો અલગ જાણી એ બાળકની પાસે આટલી હાસુમાનું આયોજન કરે ને તે ખિસ્સામાં એક રૂપિયો ન હોય પણ 1 લાખનું કામ કદાચ હાજરી હોય અને બાપો કે 5 લાખ સુધી તો પૂરું ન પાડી દઉં ને તેથી તો મારો હિન્દુ હાકેમ મારો રણુદાનો રામદેવ નો કહેવાય રણુદાનો રામદેવ નો કહેવાય હા બાપા હા એક મિત્ર કોને કહેવાય જગતમાં બીજા મિત્ર માટે થઈને પોતાનું મસ્તક મૂકી દે એને મિત્ર કહેવાય એક જ મિનિટ એટલે ભાઈનો ભાવ છે એટલે એક જ મિનિટ એક કડી ગાવી પણ કેવી કે તેરે જૈસા યાર કહા યારા તેરી યારી પે મહારાજના નામને બતાવે ભગવતી મોગલનું નામ બતાવે છે જાજો આપશે માતાજી પણ શું કહે
સામતભાઈ પોલાભાઈ 100 રૂપિયા આપી અને રામદેવજી મહારાજનો હેલો વધાવે છે એ જાજો આપશે મારો 12 બીજનો ધણી મારો હિન્દુ હાકેમ બાપ અને એવા રામદેવજી મહારાજ આ રમે છે અને બાપાને યાદ કરી દે શું કે એ ઘાટી ઘાટી દાડીઓને વસવી સેવા સેવા ઘાટી ઘાટી દાડીઓને વસવી સેવા વાલા વસવી સેવા સેવા બે હતા વાણીઓને સીધો મળ્યો સાથ મારો હેલો બોલો જી જી અને રામદેવજી મહારાજના નામ ઉપર ભેજો ચલાવે છે મારા ભાઈ એ દાદો આપશે મારો 12 બીજનો ધણી બાપ તમારે છોટુભાઈ ભુવા 100 રૂપિયા આપી રામદેવજી મહારાજના નામને વધાવે છે અને માં ભગવતી મોગલનો માંડવો વધાવે છે જાજો આપશે માતાજી અને તેથી મેલાને આપણે પૂરો કરી પણ એક કડી વસાળી યાદ આવી ગઈ રામદેવજી મહારાજની એટલે એક કડી રામદેવજી બાપાને યાદ કરું પણ કેવા એ સોના રૂપાના બાજો ઠમાયા સોના કેરા કારણ કે વસને થાપન વસને ઉઠાપન અને વસને મંડાય ધણીનો પાઠ એવો મારો વસનનો ધણી આ રમે છે એટલે બે કડી સોના રૂપાના બાજુ ઉઠ માંડ્યા સોના કેરા સોના ના સિંહાસન બેઠા મોકલો ઉમરાળા રૂડા એ ઉમરાળા એ આવે આપણે દ્વાર માંડ્યા માંડ્યા સોના કેરા સોના સિંહાસન બેઠા નકલ દેવીદા મારા રામા ધણી રે તારો મહિમા ઘણો એ મારી નૈયાને કાન તારો સ્વસ્તિકભાઈ 100 રૂપિયા આપી અને રામદેવજી મહારાજના નામને વધાવે છે માં ભગવતી મોગલનો માનવો વધાવે છે જાતો આપશે માતાજી ચાલો ચાલો પરસો ઓલા પારણિયામાં પૂરો ધણી પારણિયામાં પૂરો આપણે અહીં પાસના ભૂવા ઘણા બાકી છે એટલે થોડી વાર બધાને આપણે રમાડી એટલે ખરેખર એક રામદેવજી મહારાજની
જયદીપભાઈ અલંપર 100 રૂપિયા આપી અને મા જગદંબા મોગલનો અને રામદેવજી મહારાજનો માંડવો વધાવે સાજો આપશે. વાહ વાહ. તેમાં તમારે વિરાજભાઈ ભાવનગર 100 રૂપિયા આપી અને રામદેવજી મહારાજના નામને વધાવે છે સાજો આપશે. 51 રૂપિયા રામ ભરોસા રામદેવજી મહારાજના નામ પર સાજો આપશે બાપા. વાહ ભાઈ. અલ્પેશભાઈ ડાભી 501 રૂપિયા આપી અને રામદેવજી મહારાજના નામને વધાવે છે. બધાઓ ખરેખર જોરદાર તાળીઓ. હા જય જ બોલાવી છે. અહીંયા આપણે પંચના ફુવાની બધાની હારે ન્યાય થાય એ રીતે થોડી વાર આપણે બધાને રમાડી અને પછી કદાચ ટાઈમ રહે તો ફરી વાર આપણે બેહારશું. તમામને વિનંતી એક જોરદાર છે બોલજો. બોલો રામદેવજી મહારાજની. વાહ વાહ. બોલો બોલો બાપા. આપો.